જય શ્રી કૃષ્ણ મિત્રો, શિવભા ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં જીવદયાને સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે। આપણે ગાયને રોટલી આપીએ છીએ, કૂતરાને દૂધ આપીએ છીએ, પક્ષીઓને ચણ નાખીએ છીએ, પણ શું તમે જાણો છો કે એક નાનકડી કીડીને ભોજન કરાવવાથી એટલે કે કીડિયારું પૂરવાથી તમારું જીવન મોટામાં મોટા સંકટો દૂર થઈ જાય છે। આજે હું તમને જણાવીશ કે કીડીઓને લોટ અને ખાંડ નાખવા એવા 5 ચમત્કારી ફાયદા, જે જાણીને તમે આજથી જ કામ શરૂ કરી દેશો। કીડીને કીડિયારું ચૈત્ર મહિનાનો કીડી માટે ખાસ વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે। કીડિયારું પૂરવું એ જીવનદયાનું ઉત્તમ કાર્ય ગણવામાં આવે છે, એમ આપણા પૂર્વજો કહેતા આવ્યા છે। આપણા શાસ્ત્રોમાં કીડિયારું પૂરવાનો અનેરો મહિમા રહેલો છે। ઘરમાં રહેલો સૌથી સૂક્ષ્મ જીવ એટલે કે કીડી, તેનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે। કીડીઓને ચૈત્ર માસમાં ખોરાક આપવાથી ગમે તેવી ગરીબાઈ, કરજ અને દુઃખ જતું રહે છે। કીડિયારું બનાવવાની રીત તમને હું આ વિડીયોમાં સમજાવીશ। બાજરાનો લોટ, રવો, દળેલી સાકર, સફેદ તલ અને થોડું ઘી, આટલું મિક્સ કરી લેવું એટલે કીડિયારું તૈયાર। એમાં શહેદ નાખી શકાય છે। કીડિયારું પૂરવાની એક બીજી પણ રીત છે, જે અખંડ કીડિયારું કહેવાય છે। નારિયેળ લઈને નારિયેળના છોતરા છાલ ઉતારી લીધા બાદ નારિયેળમાં ડ્રીલથી હોલ પાડી પાણી કાઢવામાં આવે છે। પાણી વગરના નારિયેળ મળે તો અતિ ઉત્તમ છે। ત્યારબાદ તેના નાના નાના કાપા પાડવામાં આવે છે। ત્યારબાદ તેની અંદર લોટ ભરવામાં આવે છે, એટલે એ નારિયેળમાં બધું ભરી લો કીડિયારાનો લોટ। આવી રીતે તૈયાર કરેલ કીડિયારું વૃક્ષના થડ, કાંટાળી ઝાડ અથવા જ્યાં કીડીઓ હોય ત્યાં કીડિયારું ભરેલા નારિયેળને મૂકી કીડીઓ માટે કણની સેવા કરી શકાય છે। પહેલું છે રાહુ કેતુના દોષ અને કાળસર્પ દોષમાંથી મુક્તિ। જો તમારું જીવનમાં કામ અચાનક અટકી જતા હોય અથવા ઘરમાં વગર કારણે ઝઘડા થતા હોય તો સમજવું કે રાહુ કેતુ નબળા છે। શાસ્ત્રો મુજબ કીડીઓને લોટ અને ખાંડ ખવડાવવાથી આ ગ્રહો શાંત થાય છે અને કાળસર્પ દોષની અસરથી પણ મુક્તિ મળે છે। બીજું છે પિતૃઓનો આશીર્વાદ અને પિતૃદોષ શાંત થાય છે। ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ પણ ફળ નથી મળતું, એ પિતૃદોષને કારણે હોઈ શકે। કીડિયારું પૂરવું એ પિતૃઓને ગુપ્ત કરવાનો સૌથી સરળ રસ્તો છે। જ્યારે તમે કીડીઓને ભોજન કરાવો છો ત્યારે તમારા પિતૃઓ પ્રસન્ન થઈને તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। ત્રીજું છે લક્ષ્મીનો વાસ અને આર્થિક ઉન્નતિ। જે વ્યક્તિ દરરોજ કીડિયારું પૂરે છે તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી થતી। કીડિયારોને સાકરવાળો લોટ આપવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે। કીડીને શહેદ બહુ જ ભાવે છે અને તમારા અટકેલા નાણાં
નાણાં પાછા મળવાના રસ્તા ખુલે છે. ચોથું છે તમામ પ્રકારના પાપનો નાશ. આપણે જાણતા પણ કેટલાય પાપો કરીએ છીએ, પણ એક નાનકડા જીવની ભૂખ સંતોષવી એ કરોડો ગાયોને દાન આપવા સમાન પુણ્ય ગણાય છે. કીડિયારું પૂરવાથી અણજાણતા થયેલા પાપોનું પ્રાયશ્ચિત થાય છે અને મનની શાંતિ મળે છે. મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારા ઘર પર ભગવાનના આશીર્વાદ કાયમ રહે તો રોજ નહીં તો અઠવાડિયામાં એકવાર કીડિયારું જરૂર પૂરજો. આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જીવદયા લખવું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને શિવબા ઓફિશિયલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી આવા જ ભક્તિમય વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.